આજ આપણે દર્શન કરવાના છે રામ મંદિરના અને પરશુરામ મંદિરના અને બીજા કોઈ પણ મંદિર હશે તો પણ તમને દર્શન કરાવીશ. અને સોમનાથમાં લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલો અંતર છે આ મંદિરનું. તો ધીમે ધીમે આપણે જઈએ મંદિરમાં અને દર્શન કરીએ ભગવાનના. અહીંયા બૂટ સંપલ ઉતારી દેવાના અને પાણી પીવાની પણ વ્યવસ્થા અહીંયા છે. આ રીતનું મંદિર છે ને મંદિરમાં વિડીયો શૂટિંગ લગભગ તો અલાઉડ જ છે. જો બધા ફોટાને પાડે છે એટલે આપણે પણ અવશ્ય દર્શન કરીશું. બહુ સુંદર મંદિર છે. જુઓ તમે મૂર્તિઓ જુઓ, કેટલી મૂર્તિ છે. તમારે લખવું હોય રામનું નામ તો તમે લખી શકો છો. એમ લખીને જાય છે અને ઓલા ભાઈ પણ લખે છે. તો હવે આપણે ભગવાનના દર્શન કરીએ. બહુ સુંદર એટલે સુંદર મંદિર છે. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની પરિક્રમા કરવા. તો પરિક્રમામાં પણ આપણને દર્શન આ રીતની મૂર્તિ બધી મૂકેલી છે જગ્યાએ પરિક્રમા કરીએ મંદિરની. રામ મંદિરની પરિક્રમા કરીએ તો કરતા હોય ત્યારે તો કાંઈક આવી હતી આપણી પરિક્રમા રામ મંદિરની. મંદિરની બાજુમાંથી આપણે પરશુરામ મંદિર જવાનું છે. આ બધી રામ મંદિરની પાછળની જગ્યા છે. અને પરશુરામ મંદિર આપણે જઈએ છીએ. તો બસ આ જ છે પરશુરામ મંદિર. અહીંયા ભગવાન પરશુરામ તપ કરતા એવું કહેવામાં આવે છે કે અહીંયા તપ કરતા. અહીંયા પણ આપણને નાના નાના મંદિરના દર્શન થાય છે. ભગવાન શિવ છે આમાં.
અને આ પરશુરામ ભગવાનનું મંદિર. અને આ જગ્યાએ પણ એક કુંડ છે.